તો સુરતમાં મેઘરાજા એવા વરસ્યા કે ગણતરીના કલાકોમાં જ પાણી કરી નાખ્યું। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસી રહેલા મુશળધાર વરસાદે શહેરીજનોની હાલાકી વધારી દીધી છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વિકટ બની ગઈ છે। રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોના વાહન ખોટકાતા તેમની હાલાકી વધી ગઈ। શહેરમાં વરસાદનું જોર જોતા સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે। જો કે જે વાલીઓ બાળકોને સ્કૂલે લઈ ગયા હતા તેમણે ભારે જહેમત ઉઠાવી તેમને ઘરે પરત લાવવા પડ્યા। તો સુરતમાં ધોધમાર વરસાદ યથાવત જોવા મળ્યો છે, તેમાંય ખાસ કરીને અડાજણ, એલપી સવાણી રોડ, કેનાલ રોડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છવાઈ છે। બાળકોને ખભે બેસાડીને શાળાથી ઘરે પરત લઈ જવા માટે વાલીઓ જાણે કે મજબૂર બન્યા। શાળા પાસે પાણી ભરાતા બાળકોને ઘરે પરત મોકલવામાં આવ્યા। અહીં અવિરત વરસાદથી શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। તો સતત વરસાદ પડતા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે। શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપવાના આદેશ કરાયા છે। બાળકો ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ છે। તમામ શાળામાં બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે। ધોધમાર વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ છવાઈ છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડભોલી સિંગણપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એલપી સવાણી રોડ વિસ્તારમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને ધોધમાર વરસાદની વચ્ચે શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ છવાઈ છે। ભારે વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો ભારે વરસાદી માહોલને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અહીં વહેલી સવારથી જ ભારે વરસાદ ખાબક્યો હતો અને અહીં સુરતના વિવિધ વિસ્તારોમાં હજુ પણ અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે સવારની પાળીમાં સ્કૂલે ગયા હતા તે બાળકોને હવે ઘરે પરત લાવવા પણ જાણે કે વાલીઓ માટે એક પડકાર બની ગયો હોય તે પ્રકારનો માહોલ છે। ચારે તરફ રસ્તા પર પાણી જ પાણી છવાયેલા છે, જેને કારણે વાહન ચાલકો જે છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। મોટાભાગે પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતા વાહનો ખોટકાતા પણ નજરે પડ્યા હતા। તો બપોર પાળીમાં જે બાળકો શાળાએ જઈ રહ્યા છે તેના માટે રજા જાહેર કરી દેવામાં આવી છે। ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે, તેને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પાણી છવાઈ ગયા છે, જેમાં ડભોલી અને સિંગણપોર રોડ પર ભારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા, જેમાં ઘૂંટણસમાં પાણીને કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। સુરત શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે પાણીની અંદર ગરકાવ થયા છે। સુરત શહેરના મોટા ભાગના વરાછા છે, કતારગામ, અમરોલી, રાંદેર, પીપલોદ છે, ઉધના વિસ્તારની અંદર કમર સુધીના જે પાણી ભરાયા છે। વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી હતી તે છતી થઈ છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જાણે સુરત શહેરની અંદર જે રીતે નદી વહેતી હોય તે રીતના ડભોલી ચાર રસ્તાના જે દ્રશ્યો છે તે આપને જોવા મળી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર લોકોએ જે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જાણે સુરત શહેરમાં નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે। કમર સુધીના જે પાણી જે ભરાય છે, આ જે પોલીસ ચોકી છે તમને બતાવી રહ્યા છે કે પોલીસ ચોકીની અંદર પણ જે પાણી છે તે ઘસી ગયું છે। સુરત શહેરના સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે આ વિસ્તારોની અંદર જે પાણીની અંદર ગરકાવ થતો હોય છે, જે આપણે બીજા દ્રશ્યો તમને બતાવવાના જે પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે કે કમર સુધીના જે ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે અનેક સમસ્યાનો જે સામનો છે સ્થાનિક લોકો છે તે કરવો પડી રહ્યો છે। જે સુરત જિલ્લા કલેક્ટર વિભાગ તરફથી જે સૂચના આપવામાં આવી છે કે તમામ લોકોને જે તમામ સ્કૂલોની અંદર રજા જાહેર છે તે કરી દેવામાં આવી છે અને બપોરની જે પાળી છે, જે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે તમામ જે કારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે। જે લોકો છે તે કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે। એટલે આ રીતની સ્થિતિ છે તે સુરત શહેરની અંદર જે રીતે સર્જાઈ છે। મહત્વની વસ્તુ એ છે કે લોકો છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેવી પરિસ્થિતિ છે આગળ? બહુ જ અત્યારે અપરી પરિસ્થિતિ છે। જે રીતના કીધું હતું કે પાણી નહીં ભરાય પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ કાલ રાતનો ચાલુ છે બહુ બધો, એટલે મહાનગરપાલિકાની કામગીરી નથી। એટલે કામગીરીમાં હવે તો આપણે શું કહીએ કે જો આ દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાયેલું જ છે। કેવી સ્થિતિ જતા આ તો કુદરતી કહેવાય જો પાણી ભરાઈ ગયેલું છે। જે રીતે દ્રશ્યોની અંદર જો કે કાકા કેવી સ્થિતિ છે ત્યાં?
કેવી પાણી છે બા? બહુ પાણી છે. બહુ પાણી ભરાણું કડ્યા માંડમાં સિંગણપુર 4 રસ્તા પૂજ્યા છે. બહુ ખરાબ સ્થિતિ છે. બહુ ખરાબ સ્થિતિ છે. જે રીતે જોઈ શકાય છે કે લોકો છે તે કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે. સામે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે TV9 ની ટીમ છે કમર સુધીના જે પાણીની અંદર પહોંચી છે અને ત્યારે જોઈ શકાય છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે કારો છે તે પાણીની અંદર જે ગરકાવ થઈ છે એટલે લોકો કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે જિલ્લા તંત્ર તરફથી જે રીતે કોઈ વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી. અત્યારે મહત્વની વસ્તુ એ છે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કારણ કે સુરત શહેરની અંદર દર ચોમાસાની અંદર આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું કે વરસાદ હવે ક્યારે પૂરો થાય છે કારણ કે સુરત શહેરના એક વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારોની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત. તો તસવીરો જોઈને જ અંદાજો લગાવી શકાય તેમ છે કે હાલ સુરતમાં ભારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળે છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. અવિરત વરસી રહેલા વરસાદને પગલે પાણી ઓસરવાનું નામ પણ નથી લઈ રહ્યા અને હાલ જે રીતે સુરત જિલ્લામાં ચારે તરફ અંધારપટ છવાયેલો છે હજુ પણ વરસાદી માહોલ છવાયેલો રહે તેવી પૂરેપૂરી સંભાવના